હું એમ આઈ તો ઇફ હું લાર્જ પર્સપેક્ટિવથી જોઉં કે લાઈક એક દુનિયા છે કે જેમાં આ બધા જે સંબંધો છે અથવા તો જે આપણે રિસ્પોન્સિબિલિટીઝ છે એનાથી દૂર રહીને આપણે જોઈએ તો બસ આપણે બી એક કણ છીએ. ભગવાને સર્જેલું એક નાનું એવું કણ કે જે અહીંયા એક્ઝિસ્ટ કરે છે કે જે એક ટાઈમ ઇવેન્ચ્યુઅલી એક દિવસે વયું જશે. તો ઇફ જો હું આ બધી જવાબદારીઓ અથવા તો જે બી છે એ બધું છોડીને હું ખુદને જોઉં તો મને બી એ જ જોઈએ છે કે હું એક ફ્રી સ્પિરિટ છું કે જેને બધું ભગવાને શું બનાવ્યું છે કેવું છે બધું ફીલ કરું છે. લાઈક હું એક તમને એક્ઝામ્પલ આપું તો થોડા ટાઈમ પહેલાં મેં ડાંગ ટ્રીપ કરી હતી. તો ત્યાં અમે લોકો એક રાતે મિડનાઇટ 3 વાગ્યા આજુબાજુ જંગલમાં ગયા હતા. તો ત્યારે અમને બધાને એક રિવર હતી એની પાસે બેસાડ્યા અને ત્યાં કેટલી બધી ફાયરફ્લાઈઝ હતી. તો એની વચ્ચે જ્યારે મેં બેસીને મહેસૂસ કર્યું ત્યારે મને મારી કોઈ રિસ્પોન્સિબિલિટીઝ અથવા તો કંઈ બી મારા મમ્મી પપ્પાનું અથવા તો કંઈ બી નાના મોટા જે બી આપણા અત્યારે રોજબરોજની જિંદગીમાં જે વિચાર આવતા હોય એ બધું શૂન્ય થઈ ગયું હતું. લાઈક મને કંઈ પણ ફેર નહોતો પડતો કે કાલ જઈને મારે શું માર્ક્સ આવશે, મેં જે એક્ઝામ આપી એ ક્લિયર થશે કે નહીં થાય, કંઈ નહીં. તો બસ ઇવેન્ચ્યુઅલી મારી લાઈફમાં આગળ જઈને એવા જ બધા એક્સપિરિયન્સીસ કરવા છે. લાઈક અલગ અલગ જગ્યાએ જવું છે, શું છે શું નહીં, કેવી રીતે બધું વર્ક કરે છે, લાઈક ભગવાને કેવી રીતે બધું બનાવ્યું છે ને એ બધું કેમ વર્ક કરે છે. કારણ કે ઇવેન્ચ્યુઅલી જ્યારે આપણે એવી કોઈ જગ્યાએ જાશું ને ત્યારે એકચ્યુઅલમાં આપણે બધું ભૂલી જશું. આ બધી જે વસ્તુ છે ને એ જસ્ટ આઉટર છે, આઉટર લેયર છે આપણી. ઇનર પીસ માટે હંમેશા હું મારી ઇનર પીસ ગોતું છું કારણ કે નથી મળતી. નોર્મલી તમે અહીંયા જીવો છો, આ રોજબરોજમાં અહીંયા આટલા લોકો છે, ઇનર પીસ નથી મળતી. તો હું એક એવું એક પાર્ટિકલ બનવા માંગીશ કે જે એની ઇનર પીસ માટે દોડતું હોય. થેન્ક યુ.